હરિ ઓમ. શ્રીમદ ભાગવતના પૂર્ણજન આખ્યાનનો આ અમારો આખરી વિડીયો છે. પ્રથમ જીવ સતચિત્તને આનંદ છે એ વાત આપણે કરી. તો સત એટલે પહેલા હતો એના વિશેની આપણે વાત કરી. હવે જો પહેલા હતો વર્તમાનમાં છે એમાં ડાઉનલોડ કરી દે, ભવિષ્યમાં પણ રહે છે, ત્યારે સત કહેવાય. જેમાં બુદ્ધિ એક જેવી હોતી નથી, રોગ એક જેવા હોતા નથી, અને જીવન પણ બંને ભાઈઓનું પૂરેપૂરું થતું નથી. અમુક બાળકો જન્મ લેતા મરી જતા હોય છે. હવે ભગવાન કદાચ આવા નિર્દોષ બાળકોને આવો દંડ આપે તો ભગવાનને પાપ લાગે, પણ ના, એના કર્મ એ પ્રકારના. અમુક બાળકો ગર્ભની અંદર જ મરી જતા હોય છે. એને કોઈ કહેતા કાગ વાંધ્યા, અમુક માં તો એવું હશે કે પોતે ગર્ભવતી બને પણ બાળકને જન્મ જીવિત અવસ્થામાં આપતી નથી. એટલે ગર્ભ અપરિપક્વ અવસ્થાની અંદર ગર્ભનો સ્ત્રાવ થઈ જાય, બાળક ગર્ભ મરી જાય. તો આ પણ એના પૂર્વ જન્મના કર્મો અનુસાર છે. હવે એમાં વિજ્ઞાન અનુસાર કહે છે કે ભાઈ આ કારણ આ કારણ આ કારણ. હવે બિચારા ગરીબો એવા જોયા છે જેની પાસે ઘર નતા, માત્ર ખાલી પ્લાસ્ટિકના ઘરમાં રહેતા હોય છે. એટલે પ્લાસ્ટિક એટલે ઉપર નાનું પ્લાસ્ટિક બિછાવી અને આખું જીવન ચોમાસું, ઉનાળો અને શરદી પણ એમાં વિતાવતા હોય છે. એમાં વિતાવતા હોય છે, પાછા મજૂરી કરતા હોય છે. એમાં બધી પ્રકારના એમના ફૂડ સપ્લિમેન્ટ ને બધી સુવિધાઓ ક્યાં મળે? અને છોકરા જન્મતો હોય છે પાછા જીવતો હોય છે, તંદુરસ્ત હોય છે. હવે વિજ્ઞાન અનુસાર વિચાર કરો કે એક બંગલાની અંદર પૂરી સુવિધામાં જન્મે છે, એક ત્યાં જન્મે છે, અને વાતાવરણ અલગ છે, પણ છતાં પણ એ બાળકો પણ પાછા જીવિત રહી અને પાછા આગળ કામ કરતા હોય છે. આનું કારણ પૂર્વ જન્મના કરેલા અને એ કર્મો અનુસાર જીવ પહેલા હતો અને મર્યા પછી રહેશે. આનું પ્રમાણ તમે બતાવી શકશો? તો હા, મર્યા પછી રહેશે. એના માટે પુરાણ કહે છે કે ઘણા જીવો પ્રેત યોનિમાં જતા હોય છે, અને પ્રેત યોનિમાં ગયેલો જીવ બીજાના શરીરમાં આવી અને પ્રગટ થઈને પોતે પોતાનો પરિચય આપવો હોય છે. પણ હા ભાઈ, મને હજુ સુધી કોઈ અમે એની વાત કરી. સંસારમાં 4 મહિના રહ્યો. 1991, ગામ દ્રાફા, જિલ્લો જામનગર, અને પૃથ્વીનાથ મહાદેવને મંદિર હતું અને કુટિયા હતી, અને તાલુકેદાર જાડેજા દરબારનું ગામ હતું. બ્રિટિશ વખતના 24 ગામના તાલુકેદાર હતા. ત્યાં આખી શરદી વિતાવી અને રાત્રિ કાલે હું બહાર નીકળી ત્યાંથી, અને ઘણી વખત કીધું કે એ ભાઈ જે હોય આવો આપણે સત્સંગ કરીએ, પણ એક ભૂત મારી પાસે જાય. પણ પ્રેતીઓની છે એવું આપણું શાસ્ત્ર કહે છે, અને ઘણા લોકોના શરીરમાં પ્રેતનો આવેશ આવતો હોય છે, અને આવેશથી પ્રેત અનેક પ્રકારના વાર્તાલાપ કરે. બીજું, આપણે ઘણી વખત હવે જે લોકો ઢૂંઢતા હોય છે. એક વખત હું કામાખ્યા હતો, ત્યારે એક સજ્જન મારા પરિચિત હતા. એમનો ફોન આવ્યો કે બાપુ મારે આજ રબેલમાં જવું છે. રબેલમાં જવું છે એટલે મેં કીધું કે ભાઈ રબેલમાં જવું હોય તો ભુવાજીથી વાત કરાવો. કેમ કે મને લગભગ અહીંયા એ વખતે મને 7 વર્ષ થયા, 8.5 વર્ષ હું ગયો ત્યાં કામાખ્યા. હું 7.5 વર્ષ થઈ ગયા છે. માં ભગવતીની ભક્તિ કરું છું, એકાંત જંગલમાં છું, વળી વિધિવત ભક્તિ કરું છું, પણ મને પવન આવતો નથી. અને જો પવન આવે તો પછી આપણે રબેલની અંદર એક સાથે બધા ભેગા થઈને ધૂણીએ. મારે પણ ધૂણવાની ઈચ્છા છે, જરૂર કરાવીશ. એટલે આ ભાઈ પછી ભુવાજી પાસે ગયા ને ભુવાજીની વાત કરી કે ભાઈ કામરૂ દેશ કામાખ્યાથી એક સ્વામીજીની વાત કરવા માંગે છે. વાત કરી
ભુવાજીની વાત કરી એટલે ભુવાજીએ કીધું કે તમને પહેલા પવન આવતા કીધું જન્મથી આવ્યો નથી, પણ મારે ધૂણવું. મને પવન આવ્યો નથી પણ મારે ધૂણવાની ઈચ્છા છે. પછી ડેકલો વાગે કે ન વાગે? હું એ જાણવા માંગુ છું કે તમે નાના છોકરાને પિયાલો આપો અને પાછો ધૂણવા મળે, ધૂણીને પરિચય આપે. મારે શું પાપ નડે છે? એવા શું પાપ કરે કે આટલી મોટી ઉંમર સુધી એક વખત પણ મને આકુટો ના આવ્યો? એ તો બતાવો ભાઈ. અને મારીને પૂછો કોઈ ઓટી પડતી હોય તો આપણે પછી ભેગા થઈને એક સાથે ધૂણીએ. તમારા કરતા સારો ધૂણું ના કાશી બન્યો છું. ધૂણવાની અંદર હું સંસ્કૃતના શ્લોકો બોલીશ. આ મારા વિડિયાથી જે ભુવા ભાઈઓ હો મારા ઉપર કૃપા કરજો. મારું નામ નિજાનંદ, મારી ચેનલ છે. અને કદાચ એવું છે તો કોઈ સંકોચ વગર હું પણ ધૂણવા તૈયાર છું. મને ધૂણવાની ઈચ્છા છે. આ મારી ચેનલ દ્વારા મારો પરિચય છે, માટે તમે સાંભળજો અને કે હવે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એવું કહે છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા શક્તિ રૂપેણ સંસ્થિતા. જેવું વર્ણન કર્યું છે એવું માં ભગવતીની છત્ર છાયામાં રહેવાથી મને મહાની છાયાનો અનુભવ. પણ આકોટો ના આવ્યો, પવન ના આવ્યો. એટલે માં ભગવતી આદ્ય શક્તિ પાર બ્રહ્મ પરમેશ્વર. ખેર મને હવે દુઃખ થાય છે કે એક વખત ખોડિયાર મંદિરે ગયા. ખોડિયાર સ્ટેશન છે ભાવનગર જિલ્લામાં. ભાવનગર અને ધોળાના વચ્ચે ભાવનગર નજીકમાં સ્ટેશન છે. એટલે 1991 ની વાત છે. અમે મંદિરમાં ભગવતીના દર્શન કરવા માટે ગયા. ત્યારે મંદિરથી દૂર હતા અને ઘણા લોકોને પવન આવે. પવન આવી ગયો હો કરતા ત્યાં પહોંચી ગયા. ત્યારે મને કીધું એ માં અમે બધું ઘર બહાર છોડ્યું અને ભગવાનના ભજનમાં જીવ વિતાયા. તમે આવો પક્ષપાત કેમ કર્યો? ચારણ કુળની અંદર ચતુર્વર્ણે કયો પરહાઈથી ચારણ. માં કરણી, માં ખોડિયાર, માં નાગબાઈ, આ બધી આદિ શક્તિ છે. અને યાદ શક્તિ છે ને એની અંદર અમારા પરિચિત 3 ચારણ સંતો મળ્યા. ઠીક છે ભાઈ, આ બીજા લોકોને પવન આવે છે તો આ તો પછી ચારણ કુળના દેવી પુત્રો કહેવાય. જોકે શક્તિની ઉપાસનાની અંદર દેવી પુત્રોનો જન્મનો અધિકાર અને એવા એમની કવિતા અને વાણીની અંદર આજે વર્તમાનની અંદર બધી જગ્યાએ પ્રભાવ પણ દેખાય છે. જ્યાં જ્યાં આગળ ચારણ કુળના દેવી પુત્રો જ્યારે છંદ બોલતા હોય ત્યારે અધિક શક્તિ એમના વર્તમાન જીવનમાં પણ દેખાય. જેમ દુલાકાર, નારાયણ સ્વામી, પછી સંત ઈશ્વરદાસજી જેને હરિરસની રચના કરી. તો ચારણ કુળના 3 મહાત્માઓ રોજ ચારણો કરતા શીખ્યા. કારણ કે એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું, ઘરબારનો ત્યાગ કર્યો, આજીવન ભક્તિ કરી. મેં કીધું શું સ્વામીજી તમને કોઈ દિવસ પવન આવ્યો કે ના? બાપુ હજુ સુધી આવ્યો નથી.
અને એમને કીધું કે આવશે પણ નહીં. બીજા એક અન્ય પણ એક ચારણકુળના સંત હતા, એમને કીધું કે તમને કે આવ્યો નથી, પણ હા એક છે કે અમારે ચારણકુળમાં એક મહાત્માને પવન આવે કેટલાનો આવે છે. બા ભગવતી નો આવતો નથી, એને પવન આવે છે પણ કેટલાનો આવે છે. બધા ભુવા ભાઈઓને મારી વિનંતી છે કે માં ખોડિયારને અને એમને તમે આડા વચ્ચે ન લાવો, કારણ કે મારો અનુભવ છે. હું કામાખ્યાની અંદર 8.5 વાર રહ્યો પણ હજુ સુધી પવન આવ્યો નથી, અને મને વિશ્વાસ છે કે અંતે પણ આવવાનો નથી. તો પવન કોનો આવે છે? કોઈ કહે છે કે હું ખોડિયાર છું, કોઈ કહે કે અંબાજી છું, કોઈ કહે કે મહાકાળી છું. હવે ચારણ કુળના દેવી પુત્રો જે સંન્યાસ લીધો એ અન્ય ચારણો કરતા તો શ્રેષ્ઠ જ છે પ્રત્યક્ષ પ્રમાણથી, કારણ કે એક તો એમને ગુરુ ત્યાગ કર્યો, આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું, અને સાથે સાથે એમને આજીવન ભક્તિ કરી છે. હવે પેલા નાના નાના છોકરાઓને પવન આવી જાય ને આને કેમ ના આવે? આ વાતથી નક્કી થાય છે કે આદ્ય શક્તિ પારબ્રહ્મ પરમાત્મા શક્તિ આપશે, બુદ્ધિ આપશે, ગુણ આપશે, પણ કોઈ દિવસ શરીરમાં આવીને હા હો કરશે નહીં. અને જે હા હો કરે છે એ ખરેખર આદ્ય શક્તિ નથી. અને હોય તો હું તૈયાર છું, મારા પ્રભુ મારા ઉપર કૃપા કરજો, આ મારો સંદેશ છે. અને ત્યારે મારી શંકાનું સમાધાન કરશે. કાન પકડીને હું નો સ્વીકાર કરીશ. ત્યારે કે જ્યારે તમે મને ધૂણાવશો ત્યારે નિશ્ચિત રૂપે આપણે ધૂણવા તૈયાર છે. આ મારી શંકા છે, અને શંકાનું સમાધાન કોઈ વીર હોય, કોઈ માયનો લાલ આવે તો આવે મારી સાથે. હું એનો કાન પકડી સ્વીકાર કરવા તૈયાર છું. હું નિંદા કરતો નથી, પણ આ મારી શંકા છે કે જે પવન આવે આદ્ય શક્તિનો આવી શકે નહીં. આજે પણ મારી પાસે એક દેવી પુત્ર ચારણ મહાત્મા બેઠા છે, અને એમને આજીવન પ્રમાણિકતાથી જીવન જીવતાયું છે, અને અત્યારે સંન્યાસી છે. એમને કીધું કે મહારાજ તમારો અનુભવ એ મારો અનુભવ છે. ઠીક છે ભાઈ, મારું શરીર તો ચારણ કુળનું નથી, એટલે કદાચ એમ થાય કે ભાઈ મારે પિયાલો પીવો પડે, પણ એટલે જન્મથી પિયાલો પીધેલો છે. ચારણ કુળના જે દેવી પુત્રો છે એ તો દેવીના પુત્રો જ છે. એમને જન્મથી જ દેવીની ભક્તિ અને દેવીની શક્તિ મળેલી છે, અને મળેલી છે એ પણ પાછા જે પોતે માં ભગવતીના ભક્તિની અંદર રહેશે તો કદાચ વ્યસનમાં જશે તો માં એમની રક્ષા નહીં કરે. વ્યસનની પાછળ અનેક દેવી પુત્રોએ અજ્ઞાનપૂર્વક પોતાનું પૂરું જીવન જીવી શક્યા નથી. કોઈ 65, 65, 70, 72 અમર જેવા વ્યસનોની અંદર એમને પણ પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો. એક દેવી પુત્રને બધા જો કે રાજસ્થાન એરિયામાં, બનાસકાંઠા એરિયામાં ઘણા વ્યસનમાં ગયા છે. ત્યારે ન્યાય દર્શન કહે છે કે ભાઈ સાખ્ય દર્શન કહે છે કે પોતાના વ્યસનની પાછળ, પોતાના પ્રમાદની પાછળ ભગવાન અન્યતા સિદ્ધ છે, એમાં ભગવાનની કોઈ સહાયતા નથી. અને વ્યાકરણકાર મહર્ષિ પાણીની કે સ્વતંત્ર કર. હવે આપણે મૂળ વાત તો એ હતી કે જીવ મર્યા પછી રહે છે. મર્યા પછી રહે છે એ જાણવું હોય તો રમેલમાં આવશું, જાણજો. કારણ કે રમાલની અંદર જે બીજો શરીર આવે છે ખોટી નથી. રમેલની અંદર જે પોતાના શરીરની અંદર બીજી આવે છે, કોણ કોણ આવે છે? ઝોપડી, સતી, સિગોતર, મેલડી, આ બધા જ જીવો જે છે એ જીવ કોટીના છે, ઈશ્વર કોટીના નથી. અને એ લોકો શરીર છોડ્યા પછી આ જગ્યાએ રહી ગયા ને એમની જે ઉપાસના કરે એના શરીરમાં આવીને આ વાત કરે. પાછા અમુક એવા પણ હતા. એક ભાઈ એવો હતો, એ નાનો હતો અને માતા પરલું નથી.
એની પોતાની માતા પરલોક જતી રહી, દીકરો નાનો હતો અને માનો જીવ દીકરામાં રહી. મારો દીકરો એવો રહી ગયો જો કે આ દેવી પુત્ર નતો અને જ્ઞાતિના હતા. રહી ગયો એટલે માતા ઘેર રહીને ઘેર રહ્યા પછી બીજાના શરીરમાં પ્રગટ થઈ કે ભાઈ હું ગઈ નથી, હું આવી છું, મારા દીકરાને માટે આવી ગઈ છે, મને બેસાડો. તારે બેસાડીને એની પૂજા કરવા માંડ્યા. રોજ એને દીપક કરતા, નવે ધરાવતા. અને દીકરો મોટો થયો એટલે એના શરીરમાં આવી અને માં વાત કરતી એને બધાએ સ્વીકાર કર્યો કે ના, એને પોતાના જીવનના જુદા જુદા અનુભવો પ્રમાણો આ બધા આપ્યા અને પરિચય આપ્યા એટલે કીધું કે ના ભાઈ, માનું શરીર મર્યું પણ માં મરી નથી. એટલે આ અમારી વાતને પ્રત્યક્ષ પ્રમાણ વાળા તમામ રમેલ વાળા ભુવાઓને મારા કોટી કોટી વંદન કે આજે મારી વાતને આજે પ્રત્યક્ષ પ્રમાણથી પુષ્ટિ મળી છે. આજે તમારી ખૂબ જરૂર પડી. હું તમને ખૂબ વંદના કરું છું કે અમારા વેદાંતને જીવ મર્યા પછી રહે છે એનું સાબિત કરવા માટે તમે પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ છો. એટલે હું તમારી નિંદા કરતો નથી, પરંતુ એક વાતથી મારી શંકાનું સમાધાન કરશો કે જો માં કામાખ્યા મારા શરીરમાં આવે, માં અંબાજી આવે તો હું ધૂણવા તૈયાર છું, સ્વીકાર કરીશ. કારણ કે મને શાસ્ત્ર હું ભણ્યો છું ને શાસ્ત્રમાં વિશ્વાસ છે. શાસ્ત્ર અનુસાર માં ભગવતીનું વર્ણન કર્યું એ કોઈ દિવસ આવો કરતી નથી. શક્તિ આપે છે, બુદ્ધિ આપે છે, બળ આપે છે, પરંતુ પવન આવીને આમ કાપતી નથી. એટલે જીવ મર્યા પછી રહે છે. આ વાત અમારી પુષ્ટ થઈ ગઈ. હવે જીવ બીજું છે સતની સિદ્ધિ થઈ, બીજું ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન ગુણ નથી પણ જ્ઞાન રૂપ છે. આ વિષયમાં દાર્શનિક વિદ્વાન મહર્ષિ ગૌતમ જેને ન્યાય દર્શનની રચના કરી એ પણ સમજી શકવામાં કઠિનતા આવી કે જીવન જ્ઞાન ગુણથી ચેતન્ય છે, જ્ઞાન સ્વરૂપ નથી. કારણ કે સુષુપ્તિ અવસ્થામાં જીવ કશું જાણતો. હવે જ્ઞાન સ્વરૂપ એટલે જાગ્રતમાં પોતાને પોતાનું ભાન છે અને બીજું જાણે છે. સ્વપ્નની અંદર પણ ભાન ભૂલતો જ અવસ્થા બદલાય છે ત્યારે પણ જાણકારી બની રહે છે. તીસરી અવસ્થા સુષુપ્તિ એટલે એની અંદર સ્વપ્ન આવતું નથી, ઊંઘ આવે છે. આની કહેવાય સુષુપ્તિ. ત્યારે કોઈ પણ વ્યક્તિ કશું જાણતો નથી તો ખરેખર જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તો એમાં એનું જાણવા પણ પડી રહેવું જોઈએ, પણ જાણતો નથી. જ્ઞાન સ્વરૂપ કેવી રીતે? તો ત્યારે પણ વેદાંત કહે છે કે એ વખતે એને જ્ઞાન સ્વરૂપ એવું ને એવું હતું, પણ જે જાણવાના વિશેષ સાધનો અજ્ઞાનમાં લીન થઈ ગયા ત્યારે બે વસ્તુ જાણે કે એક તો એને ખૂબ સરસ ઉદાહરણ અને બીજું એનું એ છે કે મેં કશું જ ન જાણ્યું. અજ્ઞાનનો પણ જ્ઞાતા છે, કશું ન જાણ્યું એવો અજ્ઞાન જાણે છે. ખૂબ સરસ ઊંઘ આવી એટલે જ્ઞાન સ્વરૂપ જાગ્રતમાં હતો, સ્વપ્નમાં હતો અને સુષુપ્તિમાં હતો. એટલા માટે ત્રણેય અવસ્થામાં પોતે જ્ઞાતા છે. એટલે જીવ સત છે અને ચિત્ત છે, ત્રીસરું આનંદ. હવે આમાં પણ મતભેદ છે. દયાનંદ સરસ્વતીના કહેવું છે કે જીવ સત ને ચિત્તરૂપ પણ આનંદરૂપ નથી અને આનંદરૂપ હોય તો એને ક્યારે દુઃખ થવું જોઈએ નહીં. અને જીવન નાનપણથી મોડી છેલ્લે સુધી દુઃખના અનુભવ કરે છે. ભલે અમારા દર્શન શાસ્ત્રો કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ જ્યાં આગળ જે વાત સિદ્ધ થાય તો બધા પ્રમાણ ફેલ છે. જો વાત પ્રત્યક્ષ પ્રમાણથી ફેલ જાય, સિદ્ધ થતી હોય તો અન્ય પ્રમાણની જરૂર થાય તો પ્રત્યક્ષ જીવને દુઃખના અનુભવ થાય છે. અને કદાચ કોઈને એમ કહેવામાં આવે કે તમને દુઃખનો અનુભવ નથી થયો તો કોઈ એમ નહીં કહે કે મને થયો નથી. તો હવે મૂળ વાતો કરી આવીએ કે જીવ આનંદ રૂપ છે એ પહેલા માનવું પડશે અને જાણવું હોય તો જાણવું પડશે. પણ
પણ જાણવું હોય તો જાણવા માટે પાછું મથવું પડશે, અને મથ્યા પછી જ એનો અનુભવ થશે. એના પહેલા કોઈ રીતે થઈ શકે? આનંદ સ્વરૂપ આત્મા છે તો વિષયમાં આનંદ છે, પણ વિષયનો આનંદ ક્ષણિક છે, પછી રહેતો નથી. જ્ઞાની પુરુષોને કષ્ટનો અનુભવ થાય અને દુઃખનો અનુભવ થતો નથી. કષ્ટ અને દુઃખમાં અંતર છે. કષ્ટ કોને કહેવું? વેદનાના અનુભવને જ્ઞાનપૂર્વક હોય કષ્ટ કહેવાય. જેમ કે ઓપરેશન થાય છે, તાવ આવે છે, માથું દુખે છે, ત્યારે જ્ઞાની પુરુષ એની વેદનાનો અનુભવ કરે છે, એટલે કષ્ટ અનુભવે છે. પણ મનથી પોતે દુઃખ અનુભવતો નથી, કારણ કે આ માયાનું કાર્ય છે, અને માયાનું કાર્ય હોવાથી એનો પરિપક્વ એનો ભોગ પૂરો થશે એટલે સમાપ્ત થઈ જાય. અને કદાચ ભોગ પૂરો નહીં થતો શિલે શિક્ષણ આપણું સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરનો શિલે નાશ થશે. એના નાશ થતી આ દુઃખનો પણ નાશ થશે. પણ હું અસંગ આત્મા છું એમ કરીને કષ્ટનો અનુભવ કરે પણ દુઃખનો અનુભવ કરતો. હવે અંતઃકરણની 3 પ્રકારની વૃત્તિ છે: પ્રિય, મોદ અને પ્રમોદ. જ્યારે એને વિષયની ઈચ્છા થાય એટલે પ્રિય વૃત્તિ થાય, પછી પ્રાપ્ત થાય એટલે એને મોદ વૃત્તિ ઉભી થાય. વાહ! અને જ્યારે ઉભો કરે એટલે એકદમ આનંદ, પ્રબોધ, વિશેષ આનંદ. ગઈકાલે અમે ગયા હતા અચલગઢ, ગુરુ શિખર. વળતા આવતા પછી બધા રમત ગમત વાળા આવી ગયા. ત્યારે પહેલી જગ્યાએ ગયા એટલે ચાર્જ વધારે હતો કે ભાઈ ઘોડાની સવારી 200 રૂપિયા, સ્કૂટરની 200 રૂપિયા. ત્યારે પેલા છોકરા હતા કે આ તો વધારે ગયા. પાછા દિલવાડા બાજુ વળતા આવતા હતા એટલે એક જગ્યાએ બોર્ડ તો 100 રૂપિયા, કે આ સસ્તું છે, ચલો આવી જઈએ. સસ્તું છે ને છોકરાઓને મજા આવી ગઈ. છોકરા એની અંદર ક્રીડા કરી થાકી ગયા. આ છે પ્રમોદ. એટલે વિષયની અંદર આનંદ છે પણ અંતઃકરણનો છે, બહારનો નથી. અને એ અંતઃકરણની અંદરનો આનંદ જે છે વિષય પરથી થાય છે. હવે આનંદ સ્વરૂપનો નિર્વિઘ્ન અનુભવ તો નિર્ભી સમાધિમાં થાય, પણ નિર્ભી સમાધિ પહેલા પણ એક સ્થિતિ આવે છે. તો અંતઃકરણની 5 પ્રકારની વૃત્તિ છે: ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ક્ષિપ્ત એટલે એકદમ જળ બુદ્ધિ. જ્યારે ધ્યાનમાં બેસે એટલે આળસ, પ્રમાદ, આળો બધું થવાથી ધ્યાન લાગતું, શરીર ભારે ભારે લાગે. વિક્ષિપ્ત એટલે જો ધ્યાનમાં બેસે એટલે એટલા બધા વિચારો સ્ફુરે કે ધ્યાનમાં ટકવા દેતા. આ બંનેનો મહર્ષિ પતંજલિએ ધ્યાનમાં અધિકાર આપ્યો નથી. વિક્ષિપ્ત એટલે ભાગડ તૂટે. એટલે કહેતા દાદાઓ કે 12 આધે 13 તૂટે. એટલે પોતાનું કરે બધું તૂટે, કરે તૂટે. એટલે એક બાજુ સત્વગુણની શરૂઆત થઈ અને વિચાર પણ આવે છે, 2 ધારા ચાલે. એટલે આને વિક્ષિપ્ત કહેવાય. ત્યાંથી ધ્યાનની શરૂઆત થાય. એ પછી એકાગ્ર ભૂમિ છે 4 પ્રકારની: વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા, રૂપાનુગમા, સંપ્રત્યાંતર. વિતર્ક એટલે એક સ્થૂળ વસ્તુ ઉપર મન એવું એકાગ્ર થાય કે પોતે ધ્યાનની અંદર એમ માને કે વસ્તુ મારા સામે આવી ચૂકી છે. અને વિચાર રહિત આ પૂરી એકાગ્રતા છે વિતર્ક. એ પછી વિચાર એટલે વસ્તુનો આકાર જતો રહે પણ વસ્તુની વાસના રહી જાય કે આ જ વસ્તુ હતી. એ વિચાર. ત્રીજો આનંદ. આનંદ ભૂમિકાની અંદર જીવ પૂરો આનંદ એટલે જાગૃત છે. જાગૃત જીવ આનંદમાં એટલો ડૂબી જાય છે કે એ વખતે ધ્યાનાવસ્થામાં એને માળા થઈ શકતી નથી, પૂજા થઈ શકતી નથી, પાઠ થઈ શકતો નથી. અવસ્થા જાગૃત છે. અને મંત્ર જપ કરતો નહીં, જે પોતાનો ઈષ્ટ મંત્ર લગાતાર વર્ષોથી જપતો હતો એ વગર પ્રયત્ને પણ લગાતાર ચાલુ થઈ જાય એટલે એને અજબા જાપ. એ જાપની અંદર એવી આનંદમય સ્થિતિ આવે કે એ વખતે એને ઝાડા પેશાબ માટે પણ પોતાને વિક્ષેપ લાગતો હોય, ભોજન પણ વિક્ષેપ લાગતું હોય. સૂતી અવસ્થામાં જાગૃત અવસ્થામાં આનંદ સમાન રહે છે. અને 24 કલાકની અંદર ઊંઘનું
પ્રમાણે માંડ કદાચ 25 મિનિટ થી 40 મિનિટ કલાકથી નીચે રહે છે. આ તે આનંદમય સ્થિતિ, એ પણ અંતઃકરણની વૃત્તિ છે, આત્માનું સ્વરૂપ નથી. હવે જીવ આનંદ રૂપ છે, એના અનુભવ માટે આ સ્ટેટ જે આવે ત્યારે એમ કે વિષયમાં આનંદ નથી અને અંદરનો આનંદ સારો છે. જેમ કે બદ્રીનાથની દ્રશ્ય અને આનંદ અલગ છે, પણ બદ્રીનાથ પહેલા જોશીમઠ આવે. જોશીમઠ જાવ તો બદ્રીનાથ આવે, એના પહેલા ના આવે, કારણ કે હા હેલિકોપ્ટર આવે છે. એટલે કદાચ કોઈ હેલિકોપ્ટર વાળો વ્રતોપાસથી મહાત્મા હોય, એને માટે કીધું છે કે ભવ પ્રત્યોગ પ્રકૃતિ વિદ્યાના સૂત્ર છે પતંજલિ. કોઈ પૂર્વના મહાન યોગી હોય અને વળે ડાયરેક્ટ જન્મથી પણ કદાચ કોઈ નિર્મિતમાં જન્મ પહોંચી જાય હેલિકોપ્ટર દ્વારા, વાત અલગ છે. બદ્રીનાથ આવો એટલે પછી એમાં પંખાની જરૂર ન પડે, ત્યાં પણ ઠંડકનો સારો અનુભવ ને સારો પ્રકૃતિનો અનુભવ રહે. એક વાર અમારી બસ ત્યાં બદ્રીનાથ જતા હતા ત્યારે 2 કલાક માટે જોશીમઠ ઉતરી કે ભાઈ આગળ અમને કહેશે ત્યારે અમે એમથી આગળ વધીએ. એટલે આવી આનંદમય સ્થિતિની અંદર જ્યારે જીવ આવે ત્યારે એમ લાગે કે ના, ખરેખર હું આનંદ સ્વરૂપ છું. આ પણ વૃત્તિનો આનંદ છે, આત્માનો નિરાવરણ આવરણ છે. આનંદ નથી, આવરણ વાળો છે. પણ એ વખતે વેદાંત કામ કરશે અને એમ વેદાંતના દ્વારા પોતે આગળ વધી અને નિર્મિત્વ જાય. એને વેદાંત આત્મ સાક્ષાત્કાર કહે છે. સાખ્ય દર્શન, યોગ દર્શન એને વિવેક ખ્યાતિ કહે છે. અને વિવેક પૂર્વક પછી આગળ જાય છે. એટલે આત્મા સત છે, સદરૂપ, ચિતરૂપ અને આનંદરૂપ છે. ત્રણેય રૂપ જીવ આનંદરૂપ છે અને અવિનાશી છે, અને આ શરીરથી ભિન્ન છે. તો શરીર શું છે એનું વર્ણન અમે આગલા વિડીયોમાં કરીએ.